ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે પૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકની અંદર સ્વાધ્યાય 2.1 ની અંદર એક્ઝામ્પલ નંબર 1 જોયો। હવે એના બાદ એક્ઝામ્પલ નંબર 2 જોઈશું, જેની અંદર આપણને કીધું છે કે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો। ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં કે બંનેના અંદર ટેકનિક એક જ સરખી છે। તમે જોઈ શકો છો કે અહીંયા 2/9, 2/3, 8/21। હવે સાહેબ તમને થતું હશે કે અહીંયા સૌથી મોટો અપૂર્ણાંક કયો? ઉતરતા ક્રમમાં સૌથી મોટો, પછી નાનું, પછી નાનું, પછી નાનું, એ રીતે ઉપરથી નીચે તરફ જવાનું હોય છે। તો અહીંયા સૌથી મોટી કઈ ખબર પડે? તો આપણને ખબર પડે નહીં। તો આપણે શું કરીશું તો કે જ્યારે અહીંયા છેદ અલગ અલગ હોય તો આપણે શું કરીશું? છેદ સરખા કરીશું। સૌપ્રથમ શું કરીશું? છેદ સરખા કરીશું। તો અહીંયા છેદ સરખા કરવા માટે આપણે શું એક નિયમ હતો? લસા લેવો। શું લેવો? લસા। તો અહીંયા હું તમને લસા લઈને દેખાડું કે કઈ રીતે લસા લેવા। આ રીતે આપણે લસા લઈશું। એની અંદર 9 3 ને 21, 9 3 ને 21, 3 તરી 9 1 અને 9 તરી 7 1 7 7 14, 7 તરી 21। અહીંયા 3 1 1 7, અહીંયા 7 1 1 ને 1, તો 7 તરી 21, 21 તરી 63। કેટલા થાય? 21 તરી 63। તો અહીંયા 63 લસા આવે। આપણે કેટલો લસા આવે? 63। તો અહીંયા આપણે બધાના છેદમાં શું લઈશું? 63 લાવવાનો પ્રયત્ન કરીશું। તો 2/9, 2/9 ને કેટલા વડે ગુણ્યા તો 63 આવે? તો કે સાહેબ 2/9 એટલે 9 સીતા 63, સીધી સીધું 7 8 56, 9 સીતા 9 9 81 થાય, બરાબર છે? 9 8 72 થાય અને 9 સીધા 63 થાય, સીધી સીધું 49, 7 8 56, 7 9 63। એટલે કે આને આપણે કેટલા વડે ગુણીશું? 7 વડે। 9 સીધા 63 એટલે કે 7 વડે ગુણીશું। એટલે આપણે જુઓ અંશનો ગુણાકાર કરો, 7 દુ 14 અને 9 સીતા 63, કેટલા થાય? 9 સીતા 63। ઓકે, સરસ, વેરી ગુડ। હવે આપણે બીજું 2/3, 3 ને કેટલા વડે ગુણીશું? 63 થાય, તો કે 21 તરી 63। કેટલા? 21 તરી 63। ફરીથી કેટલા? 21 તરી 63। તો 21 3 1 3, 3 દુ 6, 21 તરી 63 એટલે કે 21, એટલે 21 દુ 42 અને અહીંયા 63। ત્યારબાદ 8/21 ને કરીશું 63 માં ફેરવીશું। હવે યાદ રાખજો, છેદમાં જે પ્રક્રિયા કરો એ અંશમાં કરવી જ પડે ફરજિયાત। તો 21 ને કેટલા વડે ગુણીશું? તો કે 3 વડે સાહેબ। તો ઉપર પણ 3 વડે ગુણીએ તો 8 તરી કેટલા થાય? તો 8 8 16 તરી 24। સરસ, વેરી ગુડ। હવે નીચે જો 21 તરી કેટલા થાય? 63। સરસ। તો અહીંયા જો બધાના છેદ કેવા થઈ ગયા? 63 63 ને 63 સરખા થઈ ગયા। બધાના છેદ આપણે એક સરખા કરી દીધા। હવે જો જ્યારે છેદ એક સરખા થઈ જાય ત્યારે આપણે જોઈશું કે સૌથી અંશની અંદર જે પણ મોટી સંખ્યા એ સૌથી મોટી અને જેની અંશ નાનો એ સૌથી નાની સંખ્યા। તો અહીંયા આપણે ઉતરતો ક્રમ કીધો છે એટલે આપણે મોટાથી લઈને નાના તરફ જઈશું। તો અહીંયા સૌથી પહેલા નંબરમાં એવી સંખ્યા આવશે કે 42/63। કેટલા આવશે? 42/63। ત્યારબાદ બીજા નંબરની સંખ્યા આવશે આ 24/63 અને ત્રીજા નંબરની આવશે 14/63। હવે આપણે આ જે સંખ્યા એ લખવાની નથી। આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે 2/9, 2/3, 8/21 એમાંથી આપણે ઉતરતો ક્રમ લખવાનો કીધો છે। આપણે આનો ઉતરતો ક્રમ લખવાનો કીધો નથી। આ તો જસ્ટ આપણને ખબર પડવા માટે કે સૌથી મોટી કઈ ને સૌથી નાની કઈ, એના માટે આપણે આ સ્ટેપ કર્યું। તો આપણે હવે લખીશું તો પહેલા નંબરમાં કઈ આવશે? કે 2/3। કઈ આવશે? 2/3। ત્યારબાદ હવે કઈ આવશે? 24/63 એટલે 8/21। સરસ। ત્યારબાદ કઈ આવશે? તો કે 2/9। વેરી ગુડ, સરસ, બરોબર। તો અહીંયા તમારે ઉતરતા ક્રમના અંદર આપણે ગોઠવી દીધું। સરસ। તો અહીંયા આપણે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ હવે આપણો આ એક્ઝામ્પલ પૂરો થાય। ઓકે, ફરીથી પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર શું કર્યું આપણે? તો પહેલા છેદ સરખા કર્યા। છેદ સરખા કર્યા બાદ શું કર્યું? પહેલા તો છેદ સરખા કરવા માટે શું કર્યું? તો લસા લીધા। લસા લીધા બાદ છેદ સરખા કર્યા બાદ આપણે અંશ જો અંશના અંદર જે મોટી એ સૌથી મોટી સંખ્યા અને જે છેદ અંશ નાનો એ નાની સંખ્યા। હવે આપણે એ જ રીતનો બીજો એક્ઝામ્પલ ગણીએ એટલે વધારે સમજણ પડશે। તો હવે જોઈએ અહીંયા 1/5, 3/7 ને 7/10। તો એનો પણ આપણે લસા લઈ લઈએ। 1 3 અને 5 7 અને 10। કેટલા? 5 7 અને 10। ઓકે, તો અહીંયા 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા ન ચાલે એટલે 5, અહીંયા 7 અને અહીંયા 5 દુ 10। અહીંયા 5 વડે ચલાવીએ તો 1, અહીંયા 7 ને અહીંયા 1, અહીંયા 7 વડે 1 1 ને 1, તો 7 × 35 કેટલા થાય? 7 × 35, 35 દુ કેટલા થાય? તો કે 70 સાહેબ। કેટલા થાય? 70। તો અહીંયા લસા કેટલો આવ્યો? તો કે 70 સાહેબ। લસા કેટલો આવ્યો? 70।
તો આપણે હરેકને આપણે છેદમાં કેટલા લાવવા પડશે? 70 લાવવાનો પ્રયત્ન કરીશું. 5 ને કેટલા વડે ગુણીશું તો 70 આવે? 5 ને કેટલા વડે ગુણીશું તો 70 આવે? તો 12 એકા 12, 12 દુ 24, 32 36, 12 ચોક 48, 12 50 60 થાય. બરાબર. તો આપણે 14 જોઈએ તો 14 એકા 14, 14 દુ 28, 14 42, 54 ચોક 50 70. સરસ, વેરી ગુડ. તો કેટલા વડે ગુણીશું તો કે 14 વડે ગુણીશું સાહેબ. તો કે અહીંયા જો 14 એકા 14 અને છેદમાં 14 50 70. ઓકે, તો છેદમાં 70 આવી ગયા. સરસ. હવે આપણે બીજી સંખ્યા જોઈએ તો કે 3/7. હવે છેદમાં 70 લાવવા માટે કેટલા ગુણીશું તો કે 10 વડે ગુણીશું. તો અંશમાં પણ 10 વડે ગુણવા જ પડે. 10 તરી 30 અને 10 સીધા 70. સરસ. અહીંયા પણ છેદમાં 70 આવી ગયા. ત્યારબાદ ત્રીજી સંખ્યા જોઈએ તો કે 7/10. એને પણ 7 વડે ગુણીશું એટલે 70 થાય. અંશમાં પણ 7 વડે ગુણવા પડે. સીધી સીધું થઈ ગયા 49 અને 10 સીધા 70. હવે જોઈએ કે સૌથી મોટી સંખ્યા કઈ? આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ દેખાય? તો અંશના જે મોટી એ સૌથી મોટી, એટલે પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. સરસ. હવે આપણને એટલી તો ખબર પડી ગઈ. તો હવે પહેલો નંબર એટલે કઈ સંખ્યા આવશે કે 7/10 આવશે. કઈ આવશે? 7/10. અહીંયા સૌથી પહેલી મોટી સંખ્યા આવશે 7/10. ત્યારબાદ એના પછી મોટી સંખ્યા કઈ આવશે કે 3/7. કઈ આવશે? 3/7. ત્યારબાદ મોટી સંખ્યા કઈ આવશે તો કે 1/5. સરસ. અહીંયા કઈ આવશે? 1/5. તો આ થઈ ગયો તમારો ઉતરતો ક્રમ. હવે આ જ રીતે ચડતો ક્રમ પણ પૂછે તો સેમ સિચ્યુએશન. અહીંયા સુધી તો પ્રક્રિયા એની જ, પણ અહીંયા હવે મોટાથી નાના તરફ ગયા તો નાનાથી મોટા તરફ જવાનું રહેશે. બસ અહીંયા આપણો આ ઉતરતો ક્રમ અહીંયા પૂરો થાય છે. ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ. તમને ચડતો ક્રમ પણ પૂછે તો પણ આવડવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે એક્ઝામ્પલ નંબર 2 પૂરો થાય. હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. હવે આપણે આ ચેપ્ટર 1 ની અંદર પણ ભણી ચૂક્યા હતા જાદુઈ ચોરસ. એની અંદર આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળ. બરાબર. તો એનો આપણે સરવાળો કરવાનો. બધાનો સરવાળો એક સરખો આવે તો આપણે શું કહેતા? એટલે જાદુઈ ચોરસ કહેતા. એવું 2 ચોરસ આપ્યા હતા, એમાંથી પહેલો ચોરસ ને બીજો ચોરસ આપણો કયો તો જાદુઈ ચોરસ હતો. તો એ જ રીતે અહીંયા પણ સેમ સિચ્યુએશન છે, પણ પેલી પૂર્ણ સંખ્યા હતી અને આ પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા આપણે જોઈએ તો આડી હરોળનો સરવાળો કરીએ. કઈ? આડી હરોળનો સરવાળો કરીએ. તો અહીંયા જો 4/11 વત્તા 9/11 વત્તા 2/11. એટલે કે બધાના છેદ સરખા હોવાથી આપણે એકદમ ઈઝી બની જાય. સરવાળો કરવાનો છે તો છેદ સરખા હોય તો સરવાળો થાય. આપણે નિયમ ભણી ચૂક્યા આગલા વિડીયોની અંદર કે છેદ સરખા હોય તો સરવાળા બાદબાકી થાય, ન હોય તો આપણે છેદ સરખા કરવા પડે. તો અહીંયા જોઈએ તો બધા છેદ સરખા એટલે અહીંયા છેદમાં 11, અહીંયા 4 વત્તા 9 વત્તા 2 એટલે કેટલા થાય? તો 4 ના 9 કેટલા થાય? 13 ને 2 15. 15/11. સરસ, વેરી ગુડ. 15/11 જવાબ આવ્યો. ત્યારબાદ હવે આપણે બીજી સંખ્યા, બીજી હરોળ, સોરી કઈ? બીજી હરોળ. હવે અહીંયા જો 3/11 છે, બીજાના અંદર 5/11 છે અને ત્રીજામાં 7/11. અહીંયા પણ સેમ સિચ્યુએશન. બધાના છેદ કેવા? સરખા. બધાના છેદ કેવા? સરખા. તો આપણે એનો સરવાળો કરી લઈએ. હવે હું ડાયરેક્ટ સરવાળો કરું છું. હવે આ સ્ટેપ લખતો નથી. અહીંયા 11 અને જો 7 ને 3 10 ને 5 15 કેટલા થાય? એનો પણ સરવાળો 15/11. ત્યારબાદ ત્રીજી હરોળ. એના અંદર પણ જો 8/11 વત્તા 1/11 કેટલા? 1/11 વત્તા 6/11. હવે એની અંદર પણ જો છે સરખા. અંશનો સરવાળો 8 ને 9 6 15. એનો પણ 15/11 સાહેબ. તો 3 ને 3 હરોળનો આપણે જવાબ શું આવ્યો તો કે 15/11 15/11 ને 15/11. એટલે કે એક સરખો આવ્યો. હરોળ તો એક સરખી આવી. હવે આપણે શું જોવાની? ઊભી હરોળ. આડી હરોળ તો જોઈ લીધી. હવે ઊભી હરોળ જોઈ લઈએ. તો ઊભી હરોળના અંદર પણ સરવાળો કરીએ તો અહીંયા જો બધાના છેદ સરખા છે. કેવા? બધાના છેદ કેવા છે? તો કે એક સરખા. કેવા છે? તો એક સરખા. અહીંયા જો 4/11 વત્તા 3/11 વત્તા 8/11. બધાના છેદ સરખા તો સરવાળો કરી દે, ઈઝી બની જાય. તો કે 4 ને 3 7 7 ને 8 15 કેટલા થાય? 15/11. સરસ. અહીંયા પણ પહેલી હરોળનો જવાબ શું આવે? 15/11. ઓકે. હવે આપણે બીજી હરોળ જોઈએ. તો અહીંયા 1 નંબર આપી દો, અહીંયા આપણે 2 નંબર આપી દો એટલે આપણને ખબર પડે કે બીજી હરોળ. તો બીજી હરોળના અંદર જુઓ, હરોળની સોરી કોલમ 9/11 વત્તા 5/11 વત્તા 1/11. એટલે આનો પણ સરવાળો જો 9 ને 1 10 ને 5 15 15/11. વેરી ગુડ. અહીંયા પણ હજી બીજી હરોળ સોરી બીજી કોલમનો પણ જવાબ આવી ગયો 15/11. હવે ત્રીજી ઊભી હરોળ જોઈએ. તો ત્રીજી ઊભી હરોળના અંદર જુઓ 2/11
વત્તા 7 ભાગ્યા 11 વત્તા 6 ભાગ્યા 11 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોજો 7 ને 2 9 6 15 15 ભાગ્યા 11 જવાબ આવશે એટલે કે 3 એ 3 ઊભી હરોળનો જવાબ આપણે એક સરખો આવ્યો અને 3 એ 3 આડી હરોળનો પણ એક સરખો જવાબ આવ્યો હવે શું જોવાની છે ત્રાંસી હરોળ કઈ જોવાની છે ત્રાંસી હરોળ તો ત્રાંસી હરોળ જોઈએ તો આપણે ત્રાંસી હરોળ કોને કહેવાય તો આને કહેવાય આ થઈ પહેલી ત્રાંસી હરોળ તો અહીંયા જુઓ હું લખું છું ત્રાંસી હરોળ એટલે કે ખબર પડે આ હતી આડી હરોળ આ હતી ઊભી હરોળ અને આ હતી ત્રાંસી હરોળ એની અંદર પણ નંબર 1 આપી દઈએ બરાબર એટલે તમને ખબર પડે અહીંયા નંબર 1 જે મેં આ અંડરલાઈન કરી છે કે 4 ભાગ્યા 11 વત્તા 5 ભાગ્યા 11 વત્તા 6 ભાગ્યા 11 ઇઝ ઇક્વલ ટુ જો 6 4 10 ને 5 15 ભાગ્યા 11 પહેલી આડી હરોળ પણ 15 ભાગ્યા પહેલી આડી હરોળ એને પણ 15 ભાગ્યા 11 જવાબ આવ્યો ત્યારબાદ હવે બીજી આડી હરોળ જોઈએ કઈ જોઈએ બીજી આડી હરોળ અહીંયા બીજી આડી હરોળનું પણ અંડરલાઈન કરી દો તો અહીંયા જોજો આપણે આ બીજી આડી હરોળ થઈ તો એનો પણ આપણે સરવાળો કરી લઈએ 2 ભાગ્યા 11 5 ભાગ્યા 11 વત્તા 8 ભાગ્યા 11 આનો પણ સરવાળો કરી જો તો 8 ને 2 10 ને 5 15 એટલે કે 15 ભાગ્યા 11 સરસ વેરી ગુડ અહીંયા જોયું તો તમે બધી આડી હરોળ ઊભી હરોળ અને ત્રાંસી હરોળ એ બધાનો જવાબ કેટલો આવ્યો તો 15 ભાગ્યા 11 15 ભાગ્યા 11 તમે જોઈ શકો છો બધાનો જવાબ આપણો એક સરખો આવે છે અહીંયા આપણને શું પૂછ્યું તો જાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ ઊભી હરોળ અને ત્રાંસી હરોળ ની સંખ્યાઓનો સરવાળો કરતા સમાન આવે સરવાળો કરતા આપણને આન્સર કેવો આવે સમાન આવે તો શું આ જાદુઈ ચોરસ છે પ્રશ્ન તો તમે ચકાસ્યું તો બધાનો જવાબ કેવો આવ્યો એક સરખો તો આ આપણી જાદુઈ ચોરસ કહી શકીએ અહીં એક્ઝામ્પલ નંબર 3 પણ પૂરો થાય હા તો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 2.1 ની અંદર એક્ઝામ્પલ નંબર 3 અને 4 જોયો સોરી એક્ઝામ્પલ નંબર 2 અને 3 જોયો હવે એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5 જોઈશું એકદમ ઈઝી દાખલા છે એની અંદર પણ સરવાળો બાદબાકી જ કરવાનું છે પણ આ ધીસ ઇઝ અ કોઈડા સ્વરૂપ આમાં તમારે થોડું એક સૂત્રનો અનુસાર આપણે આ દાખલા ગણવાના રહેશે એક લંબચોરસ કાગળની લંબાઈ તમને આપી છે લંબાઈ કેટલી આપી છે 12.1 સેન્ટીમીટર અને પહોળાઈ આપી છે 10.2 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો હવે તમને એક લંબચોરસ કાગળ આપ્યો છે એક્ઝામ્પલ તરીકે આ રીતે એક લંબચોરસ કાગળ આપ્યો છે જેની આ લંબાઈ કહેવાય અને શું કહેવાય લંબાઈ તો આ લંબાઈ આપણને કેટલી આલી છે 12.1 સેમી અને આને કહેવાય પહોળાઈ કેટલી કહેવાય આને શું કહેવાય પહોળાઈ આપી છે 10.2 તો આપણે આ લંબચોરસ જે આપ્યો છે એને હું નામ આપી દઉં A B C અને D ABCD ની આપણે શું કરવાની છે પરિમિતિ શોધવાની પરિમિતિ એટલે કહેવાનો મતલબ કે બધી બાજુનો સરવાળો શું પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો અહીંયા હું લખું છું લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર હવે આપણે લંબાઈને L કહીએ છીએ અને પહોળાઈને શું કહીએ છીએ B કહીએ છીએ એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ મીન્સ B ઓકે યાદ રાખજો હવે લંબચોરસની લંબાઈ આની લંબાઈ સામેની લંબાઈ બંને કેવી હોય એકસરખી આની પહોળાઈ અને સામેની પહોળાઈ કેવી હોય એકસરખી એટલે કહેવાનો મતલબ લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે બે વાર લંબાઈ આવે બે વાર પહોળાઈ આવે અહીંયા જોજો L વત્તા L એટલે કે 2L B વત્તા B એટલે કે 2B અહીંયા જો બંનેના અંદર 2 કોમન છે એટલે બહાર કાઢીએ અને L વત્તા શું કરી દઈએ B કરી દઈએ એટલે કહેવાનો મતલબ કે આ તમારું સૂત્ર થાય કે લંબચોરસની પરિમિતિ એટલે 2 L plus B હવે તમે લંબાઈની જગ્યાએ લંબાઈ મૂકો અને પહોળાઈની જગ્યાએ પહોળાઈની કિંમત મૂકો તો અહીંયા તમે જોજો બે કૌંસની અંદર લંબાઈ કેટલી આપી છે તો કે 12.1 વત્તા પહોળાઈ કેટલી આપી છે કે 10.2 હવે આપણે આ જે મિશ્ર પૂર્ણાંકમાં આપ્યું છે એને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દઈશું એટલે કે બે કૌંસમાં 12 × 24 ને 1 25 ફરીથી શીખવાડી દીધું કે આ બંનેનો ગુણાકાર જે આવે એને અંશ સાથે સરવાળો કરી દઈએ એટલે 12 × 24 ને 25 ભાગ્યા 2 વત્તા 10 × 30 ને 2 32 ભાગ્યા 3 તો અહીંયા જોજો આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી હવે અહીંયા સરવાળો થશે નહીં કેમ કે અહીંયા છે સરખા નથી છે સરખા કરવા પડે અહીંયા છે સરખા કરવા માટે આપણને ખબર છે કે લસા કેટલો હશે 3 × 6 એટલે કે 25 ભાગ્યા 2 કેટલા વડે ગુણશું 3 વડે સરસ વત્તા અહીંયા 32 ભાગ્યા 3
કેટલા વડે ગુણીશું? 2 વડે. સરસ. તો ઉપર પણ 2 વડે ગુણીશું. ઓકે. તો હવે અહીંયા જોજો હું 2 ને સાઈડમાં લખતો જ જઉં છું, કારણ કે જો આપણે લખીએ નહીં એનું સાદુરૂપ આપવાનું બાકી છે, એટલા માટે આપણે એને છેલ્લે સાદુરૂપ આપીશું. આપણે શીખ્યા હતા કે સૌપ્રથમ કોનું સાદુરૂપ આવે? તો કાઉન્સનું સાદુરૂપ આવશે. હવે આ સાદુરૂપ હું અહીંયા બાજુમાં કન્ટિન્યુ કરું છું કે 2 કૌંસની અંદર 25 તરી 75 ભાગ્યા 6 વત્તા 32 દુ 64 ભાગ્યા 6. ઓકે. તો અહીંયા જોજો 2 કૌંસમાં 75 વત્તા 64 કરીએ. 75 વત્તા 64, 5 ને 4 9 અને 7 ને 6 23. 7 ને 6 23. બરોબર. સોરી 13. કેટલા થાય? 13. અહીંયા જોજો 7 6 દુ 12 ને 1 13. લઈ ગયો 139 ભાગ્યા 6. હવે તમે જોજો આ અંશ થાય, આ અંશ અંશનો ગુણાકાર થાય એટલે કે 2 ગુણ્યા 139 ભાગ્યા 6. હવે આપણે અહીંયા જોજો તમારો ભાગ ઉડતો હશે. અહીંયા 3 દુ 6 એટલે 2 ઉડી જાય એટલે 139 ભાગ્યા 3. આ તમારો જવાબ આવ્યો. ઓકે. 139 ભાગ્યા 3. તમે આને મિશ્ર પૂર્ણાંકમાં પણ ફેરવી શકો છો. આ તમારો જવાબ. પાછળ એકમ લખવાનું ભૂલતા નહીં, સેન્ટીમીટર. ઓકે. તો અહીંયા તમે આ લંબચોરસની પરિમિતિ શોધી. એક લંબચોરસની આપણે લંબાઈ પહોળાઈ આપી, એના પરથી આપણે સૂત્ર જોયું. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈની જગ્યાએ લંબાઈની કિંમત, પહોળાઈની જગ્યાએ પહોળાઈ. ત્યારબાદ આ મિશ્ર પૂર્ણાંકને શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવે. એના બાદ છેદ સરખા કર્યા. છેદ સરખા કર્યા બાદ આપણે સરવાળો કર્યા બાદ અંશ છેદ જે ઉડતા હોય ઉડાડી દેવાના, અને ત્યારબાદ આપણે એનો જવાબ આવ્યો સેન્ટીમીટર. 139 ભાગ્યા 3 સેન્ટીમીટર આ લંબચોરસની પરિમિતિ. ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈશું, જેની અંદર તમને એક સરસ મજાની આકૃતિ જોવા મળે છે, જેની અંદર ઉપર ત્રિકોણ દર્શાવેલો છે અને નીચે લંબચોરસ દર્શાવેલ છે. અહીંયા જોજો પ્રશ્ન શું પૂછ્યો છે. પહેલો પ્રશ્ન જોઈએ. ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. પરિમિતિ. બરોબર. ત્રિકોણ ABC ની બીજા નંબરનું શું કીધું? લંબચોરસ BCDE ની પરિમિતિ શોધો. કોની પરિમિતિ વધારે છે? આપણે સૌપ્રથમ પહેલા બંનેની પરિમિતિ શોધીએ, પછી જ ખબર પડે કે કોની પરિમિતિ વધારે છે. તો અહીંયા ત્રિકોણ ABC ની પરિમિતિ શોધીએ. તો અહીંયા ત્રિકોણ ABC ની પરિમિતિ શોધવામાં આપણે શું કર્યું? પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો. તો માટે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BE. ત્રિકોણ ABC નહીં હો, ABE. અહીંયા શું છે? ત્રિકોણ AB અને E. અહીંયા પણ આપણે સુધારી દઈએ. ABC ની જગ્યાએ ABE. જોજો AB ને E. AB વત્તા BE વત્તા AE. ઓકે. તો હવે આ જે પણ બાજુ લખી, હવે એ બાજુનું આપણે શું લખી દઈએ? માપ લખી દઈએ. આ લખ્યું છે 5 ભાગ્યા 2 વત્તા BE લખ્યા છે 2.3 અને AE લખ્યા છે 3.3 બરાબર છે. તો હવે અહીંયા જોજો પહેલા તો આ મિશ્ર પૂર્ણાંકને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દઈએ, એટલે કે 5 ભાગ્યા 2 4 દુ 8 ને 3 4 દુ 8 ને 3 11 ભાગ્યા 4 વત્તા 5 તારી 15 ને 3 18 ભાગ્યા 5. છેદ સરખા કે ના નથી. આપણે શું લઈશું? લસા. લસા આવશે 20. કેટલો આવશે? 20. તમારે જોવું તો જોઈ લો. 2 4 અને 5. આનો લસા જોઈએ. 2 કા 2 2 દુ 4 5 2 1 1 5 5 1 1 1 5 દુ 10 દુ 20. કેટલો લસા આવ્યો? 20. તો અહીંયા 20 લાવવા માટે હવે ડાયરેક્ટ લખી દઉં છું કે અહીંયા 5 ભાગ્યા 2 20 લાવવા માટે 10 વડે ગુણીએ તો ઉપર પણ 10 વડે ગુણીએ. 11 ભાગ્યા 4 ગુણ્યા 5 વડે ગુણીશું એટલે 20 થઈ જાય. ઉપર પણ 5 વડે વત્તા 18 ભાગ્યા 5 ને કેટલા વડે ગુણ્યું? 4 વડે. તો ઉપર પણ 4 વડે ગુણીએ તો 20 થઈ જાય. તો હવે તમારો આન્સર કે 10 × 50 ભાગ્યા 20 વત્તા 11 × 50 55 ભાગ્યા 20 વત્તા 18 ચોક તો 8 ચોક 32 નો બગડો વધી 3 18 ચોક 72. ઓકે. 8 ચોક 32 અને 2 વધી 3 4 ગયા 4 ને 3 7 ને 5 ચોક 20. છેદ આવી ગયા સરખા. છેદ શું આયા? સરખા. તો હવે તમે આરામથી સરવાળો કરી શકો. જ્યારે છેદ સરખા હોય આપણે સરવાળો ફટાફટ કરી શકીએ. 50 વત્તા 55 વત્તા 72. ઓકે. ભાગ્યા આવશે 20. તો હવે જોજો 50 ને 55 105. 105 છે ભૂલી જાઓ, આપણે 100 યાદ રાખીએ. 100 ને 70 એટલે કે 170 અને
170 ને 5 175 ને 2 177 ભાગ્યા 20. ધીસ ઇઝ યોર આન્સર. પાછળ લખી દેવાનું સેન્ટીમીટર. શું લખીશું? સેન્ટીમીટર. અહીંયા જોજો આપણે ત્રિકોણની પરિમિતિ શોધી. ત્રિકોણની પરિમિતિના અંદર ખાસ જોજો કે અહીંયા આપણે મિશ્ર પૂર્ણાંકના શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવ્યા બાદ છેદ સરખા કર્યા બાદ આપણે સરવાળો કર્યો અને 177 ભાગ્યા 20 સેન્ટીમીટર આપણને આન્સર મળ્યો. હવે આપણે અહીંયા જગ્યા ઓછી પડતી હોવાથી અહીંયા હું આ ઇરેઝ કરું છું. તમારે જોવો હોય સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ત્યારબાદ હું આ ઇરેઝ કરું છું. હવે આપણે અહીંયા જોજો ખાસ કે હવે આપણે લંબચોરસ ત્રિકોણની શોધ્યા બાદ હવે આપણે લંબચોરસની પરિમિતિ શોધવાની કીધી છે. અહીંયા લંબચોરસ BCDE. કયો લંબચોરસ? BECD. લંબચોરસ BCDE ની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે BC બધી બાજુનો સરવાળો BC CD DE વત્તા EB. હવે આ બધી બાજુનો આપણે શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. તો અહીંયા જોજો આ પહોળાઈ માપ સરખા આવ્યું નથી. અહીંયા પહેલા BC નું લખી દઈએ તો BC નું આપ્યું નથી તો આ DE નું માપ એ જ તમારું BC નું માપ થાય એટલે કે 7/6. કેમ કે લંબચોરસની સામસામેની બાજુ કેવી? સરખી. એટલે કે આની સામેની બાજુ આ થાય એટલે બંને એક સરખી થાય. વત્તા CD નું માપ નથી આપ્યું એટલે કે BE નું આપ્યું છે એ તમારું CD માપ 2.3 વત્તા DE કેટલા છે? 7/6 અને EB કેટલા છે? 2.3 ઓકે, વેરી ગુડ. હવે આપણે જોઈએ તો કે 7 જે પણ સરખા છે એ આપણે આને જોડે લાવી દઈએ અને ત્યારબાદ આને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી 4 દુ 8 8 ને 3 11/4 વત્તા 4 દુ 8 11/4. હવે જોજો અહીંયા છે સરખા છે. અહીંયા 6 7 ને 7 14 વત્તા 11 દુ 22 ને ભાગ્યા 4. અહીંયા હવે છે સરખા નથી તો તમારે લસા લેવો પડશે. કેટલો લસા લેવો પડશે? અહીંયા લસા આવશે 12. તમે આ રીતે લસા શોધી શકો છો. મેં તમને શીખવાડ્યું પ્રમાણે હું ડાયરેક્ટ લખું છું. હવે 14/6 ગુણ્યા 2 વડે ગુણીશું એટલે 12 આવશે વત્તા 22/4 એને 3 વડે ગુણીશ તો પણ 12 આવશે. એટલે હવે 14 દુ 28 ભાગ્યા 12 વત્તા 22 તરી 66 ભાગ્યા 12 છેદ સરખો અંશનો સરવાળો તો 66 અને 28 8 ને 6 14 ચોગડો વધી 1 6 3 9 94/12. ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તમે ઉડાડશો તો તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે તમારે સમઅપૂર્ણાંક આપણે શોધતા હતા ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ સ્વરૂપનું મળી જાય. એટલે કે આપણે ભાગ ઉડાડીએ તો અહીંયા જોજો 94/2 કરીએ તો 2 ચોગા 8 1 4 2 સીતા 14 એટલે કે 47 દુ કેટલા થાય? 47 દુ 94 થાય. અને અહીંયા 6 દુ 12 થાય એટલે કે 2 ઉડી ગયા. અહીંયા 47/6. તમે આને મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકો. ધીસ ઇઝ અ સેન્ટીમીટર. શું આવે? સેન્ટીમીટર. હવે તમને એમ પૂછ્યું છે કે લંબચોરસની પરિમિતિ વધુ કે આપણે ત્રિકોણ ABCD ની પરિમિતિ વધુ? તો અહીંયા જોજો છેદ સરખા નથી. છેદ સરખા નથી તો આપણે શું કરીશું? બંનેના છેદ સરખા કરીશું. શું કરીશું? બંનેના છેદ સરખા કરીશું. તો અહીંયા જોજો આ બ્રેકેટ બનાવું છું એની અંદર આપણે એ બંનેના છેદ સરખા કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જો 47/6 અને આ છે 177/20. આ બંનેનો લસા શોધીએ તો કેટલો આવશે? અહીંયા 6 છે અહીંયા 20 છે બરાબર. તો કે 60 લસા આવશે. કેટલો આવશે? 60 લસા આવશે. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 60 લસા આવશે. ખાસ યાદ રાખજો 60. હવે અહીંયા જોજો 47/6 કેટલા વડે ગુણીએ તો કે 10 વડે ગુણીએ સાહેબ. કેટલા વડે ગુણીએ? 10 વડે એટલે કે અહીંયા આવશે 470/60. હવે આપણે બીજાનું જોઈએ 177/20 એને 6 વડે ગુણીએ. કેટલા વડે ગુણીએ? 6 વડે. સોરી 6 વડે નહીં 3 વડે. કેટલા વડે? 3. આપણે 60 લાવવાના છે 3 વડે ગુણીએ એટલે ભાગ્યા 20 તરી 60 થાય. અહીંયા 177 તરી એટલે 7 તરી 21 નો એકડો વધી 2 7 તરી 21 ને 2 23 નો તકડો વધી 2 3 1 3 ને 2 5 531. એટલે કહેવાનો મતલબ કે ત્રિકોણની પરિમિતિ વધુ થાય.
ત્રિકોણની પરિમિતિ શું થાય? વધુ થાય. તો અહીંયા તમે લખી શકો કે અહીં ત્રિકોણની કોની પરિમિતિ વધુ? તો ત્રિકોણ ABE ની પરિમિતિ વધુ છે. ઓકે, અહીં ત્રિકોણ ABE ની પરિમિતિ વધુ છે કારણ કે એનો અંશ મોટો 531/60. અહીંયા 470/60 એ કોનો હતો? તો કે આપણે અહીંયા લંબચોરસની પરિમિતિ હતી. એ પરિમિતિ અને ABE ની પરિમિતિ, એ બંને પરિમિતિનો આપણે લસા લઈ એક સરખો છેદ કર્યા, અંશ જેનો મોટો એ મોટી, એટલે કે ત્રિકોણ ABE ની પરિમિતિ અહીંયા મોટી દેખાય છે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 5 પણ પૂરો થાય. થેન્ક યુ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.1 ની અંદર હવે એક્ઝામ્પલ નંબર 6 ને એક્ઝામ્પલ નંબર 7 જોઈશું. એક્ઝામ્પલ નંબર 6 ની અંદર જો ચિત્ર સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ આપેલી છે 7.3 એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ એટલે 7 × 35 નો 3 38/5. હવે ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ આના કરતા એટલે કે 7.3 સેન્ટીમીટર થી વધવી જોઈએ નહીં. એટલે કે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં હતું એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી તો 10 × 3 73/10 એટલે વધુ ન હોવી જોઈએ. એટલે કે ચિત્ર કેટલું કાપવું પડશે? એટલે કે ચિત્ર મોટું છે. અહીંયા કહેલું છે કે ચિત્ર કેટલું કાપવું પડશે, એટલે કે ચિત્ર અહીંયા શું દર્શાવે છે? મોટું. એટલે કે ચિત્રની લંબાઈ સેન્ટીમીટર કેવી છે? મોટી. એટલે કે આપણે મોટામાંથી નાનું બાદ કરવું પડશે. તો અહીં ચિત્ર કેટલું કાપવું પડે? તો અહીંયા લખો કાપવું પડતું ચિત્ર. તો ચિત્રને કાપવાનું થશે, ચિત્ર મોટું હોય એટલે કે 38/5, એમાંથી આપણે 73/10 બાદ કરીશું. ઓકે, અહીંયા હવે છે સરખા કરવા માટે લસા લઈશું. લસા તમને ખબર છે કે 5 10 ની અંદર સમાઈ જાય એટલે કે સૌથી મોટી સંખ્યા કઈ થઈ? તો કે 10. તો 10 તમારો લસા થાય. એટલે કે અહીંયા 38/5 તો એનો 2 વડે ગુણીએ ઉપર નીચે તો સરખો છેદ થઈ જાય. એટલે કે 38 2 એટલે કે 8 2 16, 16 નો છોકરો વધી 1 3 2 6 ને 1 7, 38 2 76/5 2 10 એટલે કે અહીંયા 73/10. તો અહીંયા હવે જો છે સરખા થઈ ગયા તો હવે આપણે શું કરીશું? બાદબાકી. એટલે કે 76 - 73/10 એટલે 76 માંથી 73 જાય એટલે કે 3/10 સેન્ટીમીટર. 3/10 સેન્ટીમીટર આપણે ચિત્રને કાપવું પડશે. ફરીથી ચિત્રની પહોળાઈ હતી 7.3 એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે 7 × 35 નો 3 38/5 સેન્ટીમીટર. ચિત્રની પહોળાઈ હતી ચિત્રની પહોળાઈ 7.3 સેન્ટીમીટર થી વધવી જોઈએ નહીં. તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યું 10 × 73/10. તો કાપવું પડતું ચિત્ર એટલે કે ચિત્ર કાપવાનું છે. તો મોટું કોણ થયું? તો ચિત્ર. તો ચિત્રમાંથી આપણે એ જે લિમિટ આપેલી હતી એમાંથી શું કરશું? બાદ. તો આપણે એને બાદબાકીના અંદર છેદ સરખા કર્યા. છેદ સરખા કર્યા બાદ આપણે એની બાદબાકી કરી. બાદબાકી કર્યા બાદ આપણને જવાબ મળે 3/10 સેન્ટીમીટર. એટલે કે ચિત્રને કેટલું કાપવું પડશે? 3/10 સેન્ટીમીટર. અહીંયા જોજો ખાસ, અહીંયા એક્ઝામ્પલ નંબર 7. રીતુએ એક સફરજન એટલે આખું સફરજન અહીંયા લખી દો. રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો. બાકીનો ભાગ, બચેલો ભાગ એના ભાઈએ ખાધેલો. એટલે કે ભાઈ સોમુએ, તો સોમુએ ખાધેલો ભાગ એ ખાધેલો ભાગ, સોમુએ ખાધેલો ભાગ એટલે એક આખું સફરજન હોય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક આખું સફરજન હોય એમાંથી રીતુએ ખાધેલ ભાગ આપણે શું કરી દઈએ? બાદ કરી દઈએ. તો આપણને શું મળી જાય? સોમુએ ખાધેલો ભાગ મળી જાય. અહીંયા જો છેદ સરખા કરવો પડશે એટલે અહીંયા અંશમાં અને છેદમાં 5 વડે ગુણવા પડશે. કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. ઓછા 3/5 અંશમાં 5 છેદમાં 5 3/5 5 માંથી 3 એટલે 2/5. તો સોમુએ ખાધેલ સફરજન કેટલું થયું? 2/5 ભાગ એને ખાધો હશે. તો કે સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો? તો કે સોમુએ ખાધેલો ભાગ કેટલો? 2/5. હવે કોનો ભાગ વધારે હતો? કોનો ભાગ વધારે હતો? તો અહીંયા જુઓ, રીતુ એ ખાધેલ સફરજનનો ભાગ બરાબર 3/5. એ જ રીતે સોમુએ ખાધેલ સફરજનનો ભાગ
2/5 અહીંયા જો બંનેના છેદ સરખા છે એટલે તમને ખબર પડી જાય અંશ કોનો મોટો તો કે રીતુએ તો કોનો ભાગ વધારે હતો અહીંયા લખી શકાય રીતુનો ભાગ ખાધેલ વધારે હતો ત્યારબાદ જોઈ શકો છો અહીંયા કેટલો ભાગ એને રીતુએ વધારે ખાધેલ છે આપણે શું કરીશું મોટામાંથી નાનું બાદ કરીશું તો રીતુએ ખાધેલ સોમું કરતા ખાધેલ વધારાનો ભાગ રીતુએ સોમું કરતા ખાધેલ વધારાનો ભાગ ઇઝ ઇક્વલ ટુ 3/5 ઓછા 2/5 ઇઝ ઇક્વલ ટુ 3 માંથી 2 જાય એટલે કે 1/5 તો 1/5 રીતુએ સોમું કરતા ખાધેલ વધારે ભાગ 1/5 તો અહીંયા કોને વધારે ભાગ ખાધો તો રીતિઓ ખાધો કેટલો ખાધો તો 1/5 વધુ ખાધો કોના કરતા સોમું કરતા તો અહીંયા એક્ઝામ્પલ નંબર 7 માં પૂરો થાય થેન્ક યુ તો વિદ્યાર્થી મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 6 ને 7 જોયા બાદ હવે એક્ઝામ્પલ નંબર 8 જોઈશું જેની અંદર સ્વાધ્યાય 2.1 ની અંદર મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ 7/12 કલાકમાં પૂર્ણ કર્યું આપણે હવે ડેટા લખી દઈએ મનોજે આટલા કલાકમાં કામ પૂરું કર્યું તે બાદ વૈભવે એ જ કામ કેટલા કલાકમાં પૂરું કર્યું તો 3/7 કલાકમાં પૂર્ણ કર્યું તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કોને વધુ સમય કાર્ય કર્યું હશે કોનો સમય વધુ તો અહીંયા આપણે શું કરવું પડશે લસા લઈ અને છેદ સરખા કર્યા બાદ અંશ જેનો મોટો એને વધુ કાર્ય કર્યું હશે તો માટે અહીંયા જોઈએ કે મનોજ નું કાર્ય આપણે છેદ સરખા કરવા માટે લસા લઈએ 12 ને 7 અહીંયા અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા મેં તમને કીધું અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા હોય તો આપણે ગુણાકાર કરીએ એટલો લસા તો 12 સીતા એટલે કે 7 દુ 14 12 સીતા 84 કેટલા થાય 12 સીતા 84 7 દુ 14 ચોગડો વધી એક સાથે કે 7 ને 1 8 84 બરોબર તો કે અહીંયા 7/12 હતા એને આપણે 84 માં ફેરવવો હોય તો 7 વડે ગુણીએ કેટલા વડે ગુણીએ 7 અહીંયા છે 80 થી 49 અને 12 સીતા 84 કલાક ત્યારબાદ હવે વૈભવે કરેલું કાર્ય જોઈએ તો 3/7 હતા એના આપણે 12 વડે ગુણીએ કેટલા વડે ગુણીએ 12 વડે તો 12 તરી 36 12 એકા 12 12 12 તરી 36 અને 12 સીધા 84 કલાક આટલું કામ એને કર્યું વૈભવે 36/84 ને મનોજે 49/84 તો અહીંયા તમને દેખાય છે સ્વાભાવિક રીતે કે કોને વધુ કામ કર્યું તો કે અહીંયા મનોજભાઈએ વધુ કામ કર્યું છે કોને વધુ સમય કાર્ય કર્યું તો અહીંયા લખી શકીએ મનોજે વધુ સમય કાર્ય કર્યું ઓકે મનોજે વધુ સમય કાર્ય કર્યું આ સમય કેટલો વધારે હતો તો મનોજે કરેલ વધુ કાર્ય વૈભવ કરતા ઇઝ ઇક્વલ ટુ મનોજે કરેલું કાર્ય વૈભવ કરતા કેટલું વધારે તો અહીંયા જોઈએ મનોજ માંથી વૈભવને બાદ કરીએ તો કે 49 ઓછા 36/84 49 માંથી આપણે 36 બાદ કરીશું એટલે કે 9 માંથી 6 જાય એટલે કેટલા વધે 3 અને 4 માંથી 3 જાય એટલે 1 13/84 તો અહીંયા 13/84 કલાક મનોજે વધુ કાર્ય કર્યું કોના કરતા વૈભવ કરતા અહીંયા ખાસ જોજો અહીંયા મનોજે વધુ કાર્ય કર્યું કેટલું કર્યું તો વૈભવ કરતા 13/84 કલાક કામ વધુ કર્યું અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 8 પૂરો થાય થેન્ક યુ